નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, દહેગામ નગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે ભરતીનું નોટિફિકેશન છે તે જે દહેગામ નગરપાલિકા છે તેના દ્વારા બહાર પાડવામાં આવેલું છે। દહેગામ નગરપાલિકામાં અલગ અલગ સરોંગમાં જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। તો મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓફલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓફલાઈન અરજી ફોર્મ છે તે નગરપાલિકાની જે વેબસાઇટ છે dehegamnagarpalika.org, તો આ વેબસાઇટ ઉપરથી તમે અરજી ફોર્મની કોપી ડાઉનલોડ કરી શકશો। અરજી ફોર્મની કોપી ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી તેમાં તમામ વ્યવસ્થિત વિગત ભરવાની રહેશે। તેની સાથે તમામ શૈક્ષણિક લાયકાતના ડોક્યુમેન્ટ જોડી અને તમારી અરજી દહેગામ ખાતે પહોંચી જાય 30 દિવસની અંદર એવી રીતે તમારે પોસ્ટના માધ્યમથી મોકલી દેવાની રહેશે। મિત્રો, અહીં અલગ અલગ પોસ્ટ છે, તેમાં એક પોસ્ટ એટલે કે જુનિયર ક્લાર્કની પોસ્ટ પર પણ આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે જુનિયર ક્લાર્કની પોસ્ટ છે તેમાં કુલ 12 જેટલી જગ્યા છે। હવે આ જે 12 જગ્યા છે તેમાંથી મિત્રો અનુસૂચિત જનજાતિમાં સામાન્ય સીટ છે તે એક જગ્યા છે। ત્યાર પછી મિત્રો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં કુલ 3 જગ્યા છે। 3 માંથી 2 જગ્યા સામાન્ય સીટ રહેશે, જ્યારે એક જગ્યા મહિલા માટે અનામત રહેશે। બિન અનામત વર્ગમાં મિત્રો કુલ 6 જેટલી જગ્યા છે, તેમાંથી 4 જગ્યા સામાન્ય, જ્યારે 2 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એક જગ્યા છે તે દિવ્યાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે પણ એક જગ્યા રહેશે। આવી રીતે જુનિયર ક્લાર્કની જે પોસ્ટ છે તેમાં કુલ 12 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવી છે। મિત્રો, પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે વાત કરીએ તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવા પાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 મુજબ ઉમેદવારોને પગાર છે તે મળવા પાત્ર થશે, એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અહીં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક એટલે કે બેચલર ડિગ્રી છે તે પાસ કરેલું જોઈએ, ગ્રેજ્યુએટ છે તે પાસ કરેલું જોઈએ। સાથે સાથે સરકાર માન્ય સંસ્થામાંથી કોઈ પણ કોમ્પ્યુટર જ્ઞાન અંગેનું જે તાલીમી કોર્સ છે તે પાસ કરેલો જોઈએ। CCC લેવલનો કોર્સ છે તે ઉમેદવારોએ પાસ કરેલો જોઈએ। મિત્રો, અહીં તમારે અરજી છે તે ઓફલાઈન કરવાની રહેશે। જાહેરાત પ્રસિદ્ધ થયેથી 30 દિવસ સુધીમાં તમારી અરજી છે તે ચીફ ઓફિસર શ્રી દહેગામ નગરપાલિકા, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર ખાતે તમારી અરજી પહોંચી જાય એવી રીતે રજીસ્ટર પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટના માધ્યમથી તમારે અરજી ફોર્મ ભરી મોકલી દેવાના રહેશે। તો મિત્રો, જાહેરાત પ્રસિદ્ધ થયેથી 30 દિવસ એટલે કે આજે જાહેરાત પ્રસિદ્ધ થયેલ છે 17/12/2025 ના રોજ આ જે ભરતીનું નોટિફિકેશન છે તે જાહેર કરવામાં આવેલું છે। 17/12/2025 થી લઈ અને 30 દિવસ સુધીમાં તમારું ફોર્મ દહેગામ નગરપાલિકા ખાતે પહોંચી જાય એવી રીતે તમારે ભરી અને મોકલી દેવાનું રહેશે। અરજી ફોર્મની સાથે તમામ શૈક્ષણિક લાયકાતના ડોક્યુમેન્ટ છે તે જોડવાના રહેશે। જો તમે અનામત વર્ગના ઉમેદવાર હોય તો તમારી પાસે જે જાતિનો દાખલો છે તે પણ સાથે જોડવાનો રહેશે। તે સિવાય અલગ અલગ પોસ્ટ માટે તમારે અલગ અલગ અરજી છે તે મોકલવાની રહેશે। અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ ફોર્મ ભરી અને તમે જે મિત્રો કવર છે અહીં તમે ફોર્મ ભરો છો તેનું જે કવર છે તે કવર ઉપર તમે કઈ પોસ્ટ માટે અરજી ફોર્મ ભરેલ છે તે પોસ્ટનું નામ ફરજિયાત તમારે લખવાનું રહેશે। એ મિત્રો, બિન અનામત વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹500 નો મિત્રો ડીડી છે તે પણ મોકલવાનો રહેશે। ચીફ ઓફિસર દહેગામ નગરપાલિકાના નામે તમારે ડીડી છે તે મોકલવાનું રહેશે। તે સિવાય અનામત વર્ગના જે ઉમેદવાર છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી, જેથી કરી તેઓએ કોઈ પણ પ્રકારનો ડીડી છે તે મોકલવાનો રહેતો નથી। માત્ર જે બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેઓએ જ અરજી ફી ભરવાની રહેશે। તેઓએ ₹500 નો ડીડી છે તે અરજી ફોર્મની સાથે મોકલવાનું રહેશે। અને આગળ આપણે વાત કરી એવી રીતે અરજીના કવર ઉપર તમારે અરજી કરેલ જગ્યાનું નામ છે તે ફરજિયાત લખવાનું રહેશે। તો એ રીતે મિત્રો, દહેગામ નગરપાલિકા દ્વારા અલગ અલગ સરોંગમાં ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।